કેમ આયા બેઠી? ઓલા બકાલા વાળાની વાટ જોઉં છું. આ તું બકાલા વાળાની વાટ જો, દૂધ વાળાની વાટ જો, કટલેરી વાળો આવે કટલેરી વાળાની વાટ જો, એની બધીની વાટ જોવાની. એમ કીધું હું ક્યારેક તમારી વાટ જોઉં છું એમ. તમારી શું વાટ જો? તમે ઘરે આવવાના હો. હું ઘરે આવવાનો ક્યાંક અમારી વાટ જોવાય ને, અમે રવીને દેતા હોય ખવડાવતા હોય. એ બધું ઠીક. આ હું કેદું ની કહું છું મારો મોબાઈલ નવો લેવો છે, લઈ દેશો? મોબાઈલ તો કઈ લઈ નથી દેવો, ખાલી વાત જોવરાવી છે. આ તમે રાંધી રાખો છો ને એટલું લાગ. મોબાઈલ જ ખરાબ કરવાનો. એટલે મેં કેટલા મોબાઈલ વગાડી નાખ્યા તમે? 6 મહિને તારો મોબાઈલ નો ખર્ચો ઉભો જ હોય. મોબાઈલ ની એક મોબાઈલ તો ખાસી રાખતી હોય. હાથીને જ રાખું છું, પણ હાથમાં જ પડી જાય શું કરું? તૂટી જાય વાળી. મોબાઈલ વગર 2-4 દી કાઢી નખાય પછી. 2-4 દી મારે કઈ ન થાય. મારે આમ નવું ડિસ્પ્લે નખાઈ જાય કે નવો મોબાઈલ લઈ દો. બાકી મોબાઈલ વગર તમારે આ ખાવાનું ન ભાવે. તારે ડિસ્પ્લે ઘડીએ ઘડીએ તૂટી કેમ જાય? સી મને કે ઈ કઈ કામ કરતા મોબાઈલ પડી જાય, તૂટી જાય. ગળા સુધી તો ખાસો જીવ નથી હાથમાં. મોબાઈલ પાડી નાખશો. ઘડીએ ઘડીએ મોબાઈલ ને ડિસ્પ્લે નાખી, ઘડીએ ઘડીએ મોબાઈલ તોડી નાખવા. તમને એક મોબાઈલ લેવાની કીધું તો કેટલા રોદડા રો છો. અમારી બેન પાડીને ઘરવાળો છો કેટલું એને લઈ દે છે. બેન પડી પછી એવી હોય ને, એ રીતે રહેતી હોય ને. એ રીતે હું રહેતી હોય? ઘરમાં કામ વાળી છે, કામ એ નથી કરતી. કેટલું કામ કરું છું. એ તો ઘર હોય ને બધાને કામ કરવું પડતું હોય. હાલી મળી છે એ પાછી 2 રૂપિયા કમાઈને દેતી હોય ને, એ નોકરી કરે છે. તને ખબર છે? સાઈડમાં સરકારી સ્કૂલમાં ભણાવવા જાય છે, પ્રાઇવેટમાં. 5-10 હજાર રૂપિયા દે છે. તું દેશો મને નહીં? આ ઘરમાં કેટલી બચત કરું છું. ક્યાંથી ઉપરથી આવે છે? બચત એની કરશે. કઈ બચત કરશે? આવું હાડીઓ લઈ લો. આપણે બજારમાં ન જવું પડે, ભાડા ન દેવા, આપણે પેટ્રોલ ના પૈસા બચાવું છું. એ ભાઈ સાહેબ, તું હાડી વાળો આવે ને, હાડીઓ ન લેતી. આપણે બચત નથી કરી, બરોબર? ગમે કોઈક વસ્તુ ખરીદી વાળો આવે ને, આપણે બચત નથી કરી. હો, તમતા તને ગામમાં લઈ જાય, પણ તું કઈ બચત ન કરતી. મારે બચત નથી કરી. રેડી? આપણે કઈ વસ્તુ લેવાની ને આપણે કઈ બચત કરીએ નહીં. કટલેરી વાળો આવે, ખાડી વાળો આવે, ગમે આવે, બધું હું લે બધું કરાય. બાકી છે ને હું આપડે ગામમાં જાય, પેટ્રોલ ના પૈસા બગડે, પછી આપડે ખાવા પીવા જાય, કેટલા બોડો પડે. કદાચ ઘરે આવે લઈ લેવાય ને. તમારે વાટે જોવી મારે. આજે બધા રાંધી રાખતા હોય, બધા ઘરના જ કામ કરતા હોય, પણ ક્યારેક ઘરવાળાને બિચારાને પ્રેમથી વાત કરાય ને, ત્યારે એની હારે હરખી રીતે રહેવાય, અને હરખી રીતે બોલાવાય, અને હરખી રીતે આમ કઈક માન સન્માન દેવાય. આ તો કઈક પૈસા જોતા ને કટલેરી વાળો શેરીમાં આવ્યો ન થાય, ખાડી વાળો શેરીમાં આવ્યો ન થાય. બકાલા વાળો તો ઠીક, હલો બકાલું તો જોઈએ આપણે, પણ કટલેરી વાળાને હાડી વાળાને ક્યારેક તો જવા દેવાય. બકાલા વાળા તો આપણે તમારે ખાવા છે ને મારે ખાવ છે ને એટલે જાય. કટલેરી તો હું એક જ પહેરું છું. મારે કટલેરી વાળા વાત ન જોવાની હોય. કેવી વાત કર? હાડી હું એક પહેરું છું, હું મારે હાડી વાળાની વાત ન જોવાની હોય. તારે બધાની વાત જ જોવાની હોય. તે કોઈ એમ કીધું કે આજ મારે આની વાત નથી જોવાની? એમ કોઈ એમ નહીં કે આજ બિચારો આજ 500-1000 રૂપિયા હેઠી જ ગયો. એમ કટલેરી વાળો આવે તોય તારા તડક્યાના કાળા તડક્યાના રખડતા હોય ને, થોડું ધંધો પાણી કરાવવું પડે. તારે કટલેરી વાળા અહીંયા હું બાવો બની જાય ને, તું તઈએ રે. તને મનમાં થાય કે કટલેરી નો લીધી હોત ને તો સારું. કટોર વળીને ભીખ માંગવા જાય. હાડી વાળો આવે તો 1000-2000 ની હાડી, કટલેરી વાળો આવે તો ઈ. તમારે વાંધો શું છે? એટલું રળવી સેવી તો કાંઈ કોઢું પહેરવું તો ખરા ને. તમારે કઈ લઈ ન દેવું થોડું હાલે. માય જવા દેવા જવા. આખેલો કટલેરી વાળો શેરીમાં આવે ને દડો મારી લેવો છે, કા બંદૂક ની ગોળી મારી દે. ત્યાં બંદૂક ભલે ન હોય ક્યાંથી લઈ આવી પાણો મારી દે. આજે શેરીમાં કટલેરી વાળો આવે જ નહીં. હું નગાવ કહી જાય ત્યાં જ ઉભો રહે, ઘરો પાણો મારી દે. એમ કેવું વિના જ ઉભો રહે. શેરીમાં કોઈ છે ને ખરીદી કરવા વાળો આવવો જ ન જોઈએ. બસ હું ત્યાંથી કંટાળી ગયો. હા કંટાળી ગયો. હું કંટાળી ગઈ છું. હું સુખી નથી.